તો જંગલમાં રહેતા માલધારીઓની સમસ્યા અંગે સરકાર કરશે ગંભીરતાથી વિચાર। સાસણની મુલાકાતે આવેલા કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાને માલધારીઓને આ ખાતરી આપી છે। કેન્દ્રીય વન પ્રધાન ભૂપેન્દ્ર યાદવની મુલાકાત સમયે માલધારી સમાજના લોકોએ અન્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી અને તેમની સમસ્યા અંગે રજૂઆત કરી હતી। માલધારીઓનું કહેવું છે કે તેઓ જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં રહેવા માટે માંગણી કરી રહ્યા છે, જેથી સરકાર માલધારી સમાજના માલ, ઢોર અને બાળકો માટે જમીન ફાળવણી કરે તેવી માંગણી કરી છે। ગીરના માલધારી અટાણે સમસ્યા બહુ બુરામ બુરી છે। ઘાસચારા માટે પાણી નથી, ઘાસ નથી અને પશુધન અટાણે કયક મરે છે। આવી આર્થિક સમસ્યા ગીરના માલધારીની અત્યારે ચાલી રહી છે હાલમાં, અને એ જોઈ અને અમારી નમ્રત વિનંતી એવી છે કે એ જોઈ અને તાત્કાલિક માટે એની વ્યવસ્થા 2 મહિના તો તાત્કાલિક મંજૂરી મરવી જ થવી જોઈએ। માલધારીની વિવિધ સમસ્યાઓને લઈને સાંસદ પરિમલ નથવાણીએ પણ ચિંતા વ્યક્ત કરી છે। કહ્યું કે માલધારીઓની સમસ્યા અંગે ચર્ચા કરી સરકારમાં રજૂઆત કરવામાં આવી છે। બંને પક્ષેથી આગળ વધવું પડે, સરકાર એકલું કંઈ કરી નહીં શકે। માલધારીએ પણ પોઝિટિવિટી બતાવવી પડશે કે ભાઈ એમને બહાર જવું છે। તો જૂની સ્કીમ જે છે એમાં અત્યારના એ લોકોને બહાર જવામાં પહેલાં 10 લાખ રૂપિયા આપતા હતા, હવે આ લોકો 20 લાખ કર્યા છે। અને પ્લસ હવે એક બીજી મને જ્યાં સુધી સમજ છે કે ભાઈ એમને બહાર જાય તો એને ક્યાં જવું, તો એને એક લેન્ડ પણ આપવી જોઈએ બહારની સાઈડ।